જય શ્રી કૃષ્ણ. હાલો, સવારનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું હે. મન્નત ને બાપુ ઉઠાડે છે. ધીંગાણા કરે ને કરતા ઉઠે નહીં અટાણામાં. અને નાવા ધોવાનું બાકી છે, ઘરનું કામ તો બધું થઈ ગયું છે. મેં કંઈ જો ગુવાર વીણી અને વઘારી નાખું તો ગુવારનું શાક પાછું ચડતા વાર લાગે એટલે વહેલેથી વઘારી નાખી. બાકી તો નવરા હોય એટલે કંઈક જોતા નહીં ધીંગાણા હાલે ફૂલ. નવરા હોય એટલે શાક ને વહેલું વઘાર નાખી. કોઈ માણસ આવી જાય તો પછી રોટલા ઘડવાના જ રહીએ. કેમ પટિયા પટ્ટી કરો બે? ઉઠતો નતો તી કે તો એને જ નતું કરતો, એને નીંદર આવતી હતી, તમને ઉકલે એને હુવા નથી દેવો એટલે ઉઠાડે છે. કહ્યું ને ઓલો છે ને ઘડીકમાં તો ઉઠે જ નહીં. મને ત્યાં કહ્યું ઘણી વાર મેં કહ્યું ભાઈ ઉઠી જા વેલેરો, પણ ઉઠતો નતો. તેને બાપુ ધીંગાણા ચાલુ કર્યા કે હવે ઉઠી જા. હે હાલો, લુગડા ધોવાઈ ગયા કમ્પ્લેટ. બાપુ વાડીએ ઘૂમરો મારીએ, આંગળી આવતા રહ્યા. હવે માં હુરપુર દાડે વાસરી દાડે ગયા પગે લાગવા. જ તો સોમવારથી જવાનું નહોતું અને હું શાક વઘારી લઉં. પંખો હાલ તો કરી લેજે ભાઈ. હવે કામ ખુલે નહીં કઈ તમારે. માલિક નથી આગળ ભાઈ ને ઉઠીને બ્રશ નથી થયું, ફ્રીજ ખોલ્યું હજુ નથી ખોલ્યું. ફ્રેશ થઈ ગયું ને ભાઈ. ભાગી જા ભાઈ, ભાગી જા. ભાગી જા ને, ભાગી જા. બ્રશ કર, બ્રશ કર. તમારે કઈ કામ નથી લાગતું? મારે કઈ કામ નથી. જાઓ આથી બર્તન ભાંગી આવતી મુલકના. હવાના 10 વાગ્યા હે અને માં નારિયેળ હે ને કાઢે. નારિયેળ ખરીદ્યા ને એ કાઢી લઈ. તો નારિયેળ ભાવે તો કુણા નીકળે તો ખાજો, પાણી પીજો. નારિયેળ કાઢી લઈ. આ પછી છે ને સુકાઈ જાય ને એટલે પાણી સુકાઈ જાય, ટોપરીને સુકાઈ જાય. અટા લીલું હોય તો નવરા હોય ને કાઢી લઈ. હા, તો પાણી પીવા થાય અને ટોપરીને ખાવા થાય. લીલું હોય એટલે ટોપરું મીઠું લાગે ના ભાઈ. કોણું કોણું નારિયેળ જા માં નીકળીએ ને તો હું તને બોલાવ્યો. પાણી તો નીકળીએ જ, પાણી ખખડતું હતું. જેમ 1-2 આમ સોટલા કાઢ લઈને તો પછી તો હાવ હલવું પડે, દાંતડાથી નીકળતા જાય. હમણાં એક દિન મેં 3-4 કાઢ્યા હતા, પાણી મલક નીકળ્યું હતું. તમે હતા મામાને ઘેર, મેં તા દાદાએ ભાઈ બાપુએ પીધું. ટોપરું એક કૂણું હતું એ ખાધું ને, બીજા લીલા ઓલા બહુ હતા ને એ તો સૂકવી નાખ્યા. વળી વાં સુકાઈ ગયા, સુકાઈ જાય ને એ વાં તાર નાનીમાં પુગાડ્યું. એ તાર નાનીમાં વાં ભાટીએ તેલ કઢવે ને તે આપણે ભેરું કઢવી લઈએ. એટલે કેમિકલ વૈનાનું ટોપરાનું તેલ અસલ માથામાં નાખવાનું, ઠંડુ ઠંડુ. હા, નારિયેળી છે ઘરની, નારિયેળ ખટ્ટા હોય વાવડાના ઘણી વખત. હા, જો 2 અહીંયા હે, 2 અહીંયા હે, 2 વાં હે, 3 ચીપોડી હે. નારિયેળ બેસવાના છે ને, ખાવાનું પીવાને. હા, વધે ટોપરા મૂકવી નાખી, તેલ કઢવી લઈને માથામાં નાખવાનું. પાડીને થોડી લાણું નથી ખબર, વિડીયામાં આગલા વિડીયામાં દેખાડ્યું હતું. એ તેલ ચોપડ્યું હતું ને એનાથી હરવીઓ નામી પડી ગયું હતું, પણ વળી પાછી એનાથી થઈ જાય છે. લાણું વધારે હતું એમને થઈ જાય છે.
આજ પર બજાર ચોપડી અને ટ્રાય કરવી એ ટૂંકમાં ઓલે ફેરે મીઠું તેલ આપણે ખાવાનું જે માંડવી હોય ને એ જ જોઈ પડ્યું તું આજ પર તેલમાં બજાર નાખવી બજાર નાખવી તેલથી વહી જાય ને તો બજાર ના નાખવી ના નાખવી આજે હવે બજાર ને તેલ બે મિક્સ કરીને ચોપડવા હા અને આમાં હે ને ફોર એવી આવતી હોય એટલે મને હે ને ફોર જીરીક ઓછી ગમે એટલે હાથમાંથી પાછી ફોર ને જે રાંધી ચોપડું પીછીથી ચોપડાઈ જાય તો એથી ચોપડું તેલમાંથી ફોર બહુ આવે બજારની આનાથી એમ કી હા વહી જાય હા અહીંયા પાછી નવી થયું હોય વાતાવરણ પડી ગઈ હતી અહીંયા નવી થયું આ હે ને ઝીણકી બેન હે ભેંસનેતા નથી આ નહીં ઓછી આ વધારે આને હે બિચારીની ચામડી હજી હોય પોચી બહુ થાય કુણી ચામડીમાં તો અહીંયા બહુ થાય જો અહીંયા આગળ હડામાં ત્યાં રહી છે ને એ બિચારી ઊભી ખંજવાર આવતો હોય ને આપણે આમ ખાલી અડીને તો એ કુણી જગ્યા હોય ને અહીંયા બહુ હોય પગમાં અહીંયા હડામાં ઓળમાં આમાં ના હોય આમાં ઓછી હોય મને નથી બધે વધારે આને છે ઢેલું ઓછી હોય વડા માલ ને ને ઓછી આને નથી જો સુરભીન બિલકુલ નથી એ પછી ને એ તાસીર ઉપર હોય માણસ ને કેમ તાસીર ઉપર હરદીન થાય એને વારે તાસીર ઉપર હોય પગા ઢેલું તો હે જરા હો એ આમ ઓલી પીછી ફેરવ ને અહીંયા જો પારવી છે જારે હા એમ માથે ચોપડી દે ને જે કોક હોય હાલો દેશી દવા તો બધાને ચોપડી દીધી છે એમ છતાંય જો ન જાય ને તો આની સ્પેશિયલ દવા આવે આપણી ખીચડી આવે અમારી દવા કરવી નથી ને હા ઈ જાળવતા હતા પણ આનથી જો વહી જાય તો ભલે ન કરી ઈ દવા એ પછી બધેમાં છાંટવાની હોય ખંધામાં છાંટવાની હોય અને માલ નહીં છાંટવાની હોય કે ઉતરી ગયું હોય ને પછી પાછું ચડી જાય એને તો હા. આ દવા લાગુ ના પડે ઈ વાંધો આવે પછી આ ખંધામાં છાંટી હોય ને તો એ બધી જાતી રહી એ નહીં હે કોક તો જો હોય કે ન એ તો ખરે તો શું ખરે તો ઘોતી હોય ને જોઈએ હવે હાથી નહીં જાય ને તો પછી દવા આપણે છાંટવી જોઈએ રાખી દેવી છે હા બીજી વાર પાછી ચોપડવા થાય અહીંયા નહીં મેં ધોયું હોય ને એટલે રાખી દે માન ચોખ્ખું કર્યું હે હવે બેસી જાવ બધા હાલો ઘડીક વાર બપોરના 12:30 થયા છે અને હમણાં ત્યાં ખાઈને ખાવાની બે દિવસ તેમ જ છે હા એ રોટલા ઘડાય છે જો મને તો એમ થાય કે દી ટૂંકો પડે એમ નવીન કામ હોય તો કઈ દી ટૂંકો જ પડે ને કઈ કે ને એ નવીન કામ કરે ને એટલે કામ પડે કરવાની આ જો હું વાહ એવું મારે બધા કામનું મોડું હા એ બે હું દવા કરી એમાં રોટલા ઘડવાના જો મોડું થઈ ગયું પછી એ બેહું બધું ચોખ્ખું કર્યું એટલે પછી નાઈ લે ટીકે ખાસ રોટલા કરવાની મજા આવે ત્યાં સુધી એમ થાય કે નિહાવલું હું દવા ચોપડી ને એટલે મજા ના આવે હાથ રોટલા કરવાની એટલે પછી મોડા ભેગું મોડું બસ હજુ ટાઈમ થાય છે 12:30 થયા હા છેલ્લો રોટલો હજુ 3
ફળાઈ ગયા ચોથો તાવડીમાં ને બાજુમાં હાથમાં એટલે 5 જણા ને 5 5 રોટલા રોટલા બધા એમાં આખો તો ખાતા ના હોય મનસને ને અડધો રોટલો જોઈએ આમાં પાછું સુરભીને જડે હા સુરભીન ભાગનું ખાવા જે ને મોર અડધો રોટલો કાપી સુરભીન ભાગનો હા સુરભીન ભાગનો અને થોડું ખાવા મોડું થઈ જાય ને તો એ માંથી બરકે દાદા આવે એને પણ કાયમ ની ટેવ પડી ગઈ હોય ને કે આવીએ જ દાદા આવે કાયમ હા દાદા કાયમ દેવા આવે પછી દાદા વાઈટ જોઈને દાદા દઈને વહી જાય ને એટલે પછી આમ દાદા નકા આપણે સુરભી નહોતી ને તેથી કૂતરામાં નાખતા બરકતા ખાઈને કોક દી આવે ને કોક દી ના આવે હા પછી અહીંયા રાખી દેતા ભારે કામ થઈ કે તું બદુડી લઈએ મારે તો કે કે ધક્કો ખાવા ના જાવ કાયમ ખાઈને દઈ જાય રોટલો દાદા મોટી વેલા ખાઈ દે દાદા ખાઈને ને રોટલો દઈ જાય ને વહી જાય ને એટલે પરબાર બાપુ વાંચી દે હા આમ જ નજર રાખે પછી હાલો દાયરા બધો બપોરા કરવા કા ભાઈ બપોરા થઈ ગયા ત્યાં નથી બેહવાનું હોય બેહવાનું હોય ડાઇનિંગ ટેબલ નથી હાલો 4:30 જેવું થયું હોય દાયરો બધો બેઠો હોય અને આજે કાલને વારે બેનો ગોફણ ગોરો છે જ જ્યાં દખણા દો કાલ હતો ઈમડો દખણા દો ને અતરાતો બે વાહુ ઉગમણું આમનું બધેમાં બધી દિશામાં હે એક આમાં આથમણું નથી બાકી ફરતો હે આ ટૂંકમાં ગાજને નથી હા બરો બાકી ઊંઘ ગોફણ ગોરો છે ચાલો મારે હે ને થોડાક ચા નાખવા જવા એક ભાઈને આપણે રિક્ષાવાળો ભાઈ આવે બે રળ ઉતારવાનું ગમે એ વસ્તુ એને ચા નાખવા જવા હે થોડાક હે કલાક એક ને એને નાખી આવી દઈને એનું કામ થઈ જાય એ ગયો તો ચા નાખવા આગળ આવ્યો અને બાપુ દીકરો બે બેઠા હે ફરી એમ મારી ટાઢો પવન આવે હે નહીં ભાઈ ત્યાં ચડ્ડામાં રખડે ગરમી ના થાય અટાણે ગરમી ના થાય બપોરે થાય ને બપોરે ગરમી થાય માને જો હે ને ધૂપ દીવાની તૈયારી હાલે ધૂપ દીવાની એટલે ચૂલામાં હે ને આપણે સુરભીનું છાણ હોય ને ગાયનું છાણ એથી ધૂપ કરીએ ધૂપમાં કાયમ ચૂલો લગાડીને પછી એમાં ધૂપ કરીએ ગાયના છાણ પછી એનાથી ધૂપ દીવા કરીએ જો ચૂલો લગાડ્યો અને ગાયનું છાણ જ્વારી ચામુંડવાનો ગુલા ગુલા દાદાનો વાઈટું બોઈ દીવાઈ બોઈ અને ગાયના સાણનો પોચકું લઈ ને ધૂપ કરે ઘી નાખી આપણી બહેનું ઘી નાખી એ ધૂપ દઈ પછી ચારે હવે ત્યાં સુરભી આવી ગઈ એટલે આપણે છાણ હા ઢીલું હોય તે પીંડી વાળું નકર અમને મહિના મળે દઈ મુકાઈ જાય ઉપારા એક ડોલ ભરાણી એક ખોખું કાલવાની એક વાંદો પેરા કરી રાખે પછી ફૂકાતા આવીને પછી સુમાહા બાજકી ભરીને રગોડા રાખી દેવું સુમાહામાં તાર ચૂલો ના લાગે તો ગેસ લગાડી અને ગેસ આગળ મૂકી દે જરાક લાગી જાય એટલે વાવડા મૂકી દે પછી લાગ્યા રાખે જો ચા તૈયાર લઈ આવ ચા તો પીવો જોઈએ ને ન પીવો જોઈએ પણ હવે મંથાણ થઈ ગયું ભાઈ જાતું નથી હવે પીવો ના જોઈએ ભાઈને ના જોઈ ભાઈને ના જોઈ બેનને ના જોઈ આને ના જોઈ બાપુને ના જોઈ મારે માને જોઈ એમાં માએ ઓછો પીએ ભાઈ પરા 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 અમારા રામભાઈ નો તાકાત વાળો ચા લક્ષ્મણભાઈ પીએ રામભાઈ તાકાત વાળી ચા રામભાઈ તમને સંભાળે હાલો ચા પીવો હોય તો તાકાત વાળો માં બહુ સંભાળે કઈ ચા હોય ને તો એ સંભાળે તાકાત વાળો ચા બનાવાય ગઈ જોઈ બધા ના ના બસ હા બાપુ અહીંયા બોડી ભાઈ હે ને આજે એમ કહેતો હતો ભાઈ બેન ના હોય તો હકશે ના મગે બાજુ મજા ના ના જાવે ને મજા વાત ના કરાય બેન હોય તો કઈક વારી માં બેન આમ કીએ બેન આમ કરે હવે ખાઈ ગયા
અમારા ભાઈને શ્રીખંડ ફેવરેટ છે. બહુ વાલું ના ભાઈ. હમ. બાપુ એના હાટું જ એક ડબલું વધારે લઈ આવ્યા હતા. ના ભાઈ? મેં કીધું હોય ને તો એને હાલી બેગ દી ખાહે.